નમસ્કાર મિત્રો, કેમ છો? તો અત્યારે હું છું લવાલ ખાતે. તો આજે સરસ મજાનું મહિપતસિંહ ફાઉન્ડેશન દ્વારા 25 દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન કરેલું છે લવાલ ખાતે. તો અત્યારે આપણે સમૂહની અંદર જોડાઈ ગયા છે. તો બેકગ્રાઉન્ડની અંદર તમને ઘણું બધું જોવા મળશે. તો કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર બનાવી દીધું. મહિપતસિંહ ફાઉન્ડેશનની અંદર પબ્લિક જો તમને કેવું અત્યારે ભરચક જોવા તમને મળશે. ટ્રાફિક અત્યારે જામ થઈ ગયું છે. તો ગાઈસ, આ છે મહિપતસિંહ ફાઉન્ડેશનનું પાર્કિંગ. આ તમે પાર્કિંગ જોઈ શકો છો. 4 વ્હીલર 2 વ્હીલર અહીંયા તમામ પાર્કિંગ અહીંયા આ વ્યવસ્થા કરવામાં આવી છે. અને અહીંયા ઘણા બધા સ્ટોલ અને નાની મોટી દુકાનો, રમકડાની બધું તમામ લાગી ગયું છે. જો કંઈક આ રીતનું લોકેશન છે અત્યારે. અને મેઇન એન્ટ્રી ગેટ છે. જો આ સાઈડ બી પાર્કિંગ છે. અને મેઇન ગેટ તમે જોઈ શકો છો, આ એન્ટ્રી ગેટ. તો અત્યારે આપણે ચાલતા ચાલતા અંદર જઈએ છીએ. તો સરસ મજાનું આયોજન કરેલું છે મહિપતસિંહ ફાઉન્ડેશન દ્વારા. અને
આ છે દાન ભેટ. જો અહીંયા તમારે દાન કરવું હોય તો અહીંયા દાન ભેટ સ્વીકારવામાં આવે છે. બાકી સામે છે ગેટ અને બાજુમાં જ આ દાન ભેટ તમને મળી જવાનું છે કેન્દ્ર. બાકી લોકેશન જુઓ. અત્યારે સમૂહ લગ્નની અંદર ઘણા બધા જોડકાઓ આવી ગયા છે. પાછળ તમે મારી પાછળ જોઈ શકો છો આ છે ચોરી. તો અત્યારે સરસ મજાનું મહિપત ફાઉન્ડેશન દ્વારા આયોજન કરેલું. અત્યારે તમે જોઈ શકો છો આ બધી દીકરીઓની ચોરીઓ તમને કંઈક આ રીતની જોવા મળશે. જો અંદર કપલ પણ અત્યારે આવી ગયા છે. તો કંઈક આવું લોકેશન છે અત્યારે. આ રીતના આ મુજબના તમને નંબર જોવા મળશે. કાઉન્ટ જોવા. અત્યારે આપણે ચોરી એરિયામાં છે. તો અત્યારે ચાલતા ચાલતા આપણે સ્ટેજ આગળ જઈશું. કન્ટિન્યુ બના રહેજો બ્લોગની અંદર. દીકરીઓ માટે મેં પણ આવતીકાલે એટલે ગઈકાલે મેં પણ એક સોંગ મૂકેલું છે જે મા બાપ વગરની દીકરીઓ માટે મેં ગાયેલું છે. વિદાય ગીત છે. કારણ કે બાપુએ આટલું બધું આયોજન કર્યું છે. દીકરીને હેતથી બનાવી હૈયું આલું એક બાપનું કામ છે ને એ જગ્યા મારા બાપુએ લીધેલી છે. એટલે ખાસ એ ડેડિકેટ કરું છું એટલા માટે. હે મા વગરની દીકરીને આજ હારે એટલે હરિ ભરવાડનો ઉપસ્થિત થયું છે. તો ગાઈસ તમે જોઈ શકો છો આ છે ભોજન સમારંભનો વિભાગ.